જાહેર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર ભાઈ કૌશિક રાજકમલ ચોક તમારી રાહ જોઈ રહ્યો છે, એની ટકોર પણ કરી છે। આપ આખા રાજ્યના ખૂબ જાગૃત મીડિયાના મિત્રો અહીંયા અંદાજિત 1 કલાક જેટલો સમય થયો હજી એમની રાહ જોઈ રહ્યા છો। આજ અમરેલીમાં ખૂબ જ વિશાળ નગરજનો આ જાહેર ચર્ચાના ચોરા ઉપર આર અને પારની ચર્ચા થાય, વલોવાઈને સત્ય બહાર આવે, રખેને કૌશિકભાઈ એના ઉપર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાએ લખેલો પત્ર અને પત્રના મુદ્દા ખોટા હોય એ સાબિત કરી દે તો આ મંચ ઉપરથી જાહેર જીવનના કાર્યકર્તા તરીકે આ પરેશ ધાનાણી એની જાહેરમાં માફી માંગવાનો છે। અને રખેને કૌશિકભાઈ નહીં આવે ને તો મેં વારંવાર કીધું છે કે ભાઈ કૌશિક પત્ર સાચો છે, પત્રના મુદ્દા પણ સાચા છે, તમારી ઉપર લાગેલા આરોપ પણ સાચા છે, માત્ર ચપટી વગાડી અને સત્તાના જોરે તમે ખોટી ફરિયાદ દાખલ કરાવી એક ગામડાની ગરીબ નિર્દોષ દીકરી એને તમે જેલમાં પુરાવી છે, અડધી રાતે ઘરેથી પોલીસ પાસે ઉપાડાવી છે, પાટે હુવડાવીને પટ્ટા મરાવ્યા છે, એનો એક કુંવારી કન્યાનો જાહેરમાં વરઘોડો કઢાવ્યો છે, એને અમરેલીના લોકો ગુજરાતના લોકો માફ નહીં કરે। એટલે આજ 1 કલાક જેટલો સમય વીતો અને હજી અડધી કલાક અમે આગેવાનો આ મંચ ઉપર માનની કૌશિકભાઈ આવે એની ખૂબ અપેક્ષા સાથે રાહ જોવાના છીએ। 7:30 સુધીમાં માનની કૌશિકભાઈ અહીંયા નહીં આવે તો પછી આ પ્રતિનિધિઓ બધા જાહેર મંચ ઉપરથી આ મુદ્દાઓ અંગે આપ મીડિયાના મિત્રો મારફત અમરેલીના નગરજનો વચ્ચે ખુલીને ચર્ચા કરવાના છે। આપ સૌ મિત્રો રાહ જોઈ રહ્યા છો। મારા જાહેર જીવનના સાથી જેને કહી શકાય એવા કૌશિકભાઈ હજુ નથી આવ્યા, એટલે એમના વતી હું અત્યારે તમારી માફી માંગુ છું અને અપેક્ષા રાખું કે માનની કૌશિકભાઈ વહેલા આ જાહેર ચર્ચાના ચોરા ઉપર આવે। વધુ અડધી કલાક આપણે એની રાહ જોઈએ। 7:30 પછી માનની પ્રતાપભાઈ દુદાત, માનની જેનીબેન ઠુમર, માનની વીરજીભાઈ ઠુમર અને હું આ જાહેર ચર્ચાના ચોરા ઉપર જે મુદ્દાઓ અંગે ચર્ચા કરવાની થતી હતી કે માનની કૌશિકભાઈ આ કુંવારી કન્યાનો વરઘોડો કોણે કઢાવ્યો, એક નિર્દોષ દીકરીને પગે પટ્ટા કોણે મરાવ્યા, ગામે ગામ દારૂની આટડીયું કોણે ખોલાવી છે, પોલીસ પાસેથી 40 લાખનો હપ્તો કોણ લે છે, શેત્રુજીમાંથી રેતીની ચોરી કોણ કરાવે છે, કોન્ટ્રાક્ટરો પાસેથી કમિશન કોણ ખાય છે, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ ઉપર કબજો કોણે કર્યો છે, ચપટી વગાડીને અધિકારીઓને કોણ ડરાવે છે, ચપટી વગાડીને ખોટી ફરિયાદો કોણ કરાવે છે, એ હું અને અમરેલીની જનતા, ગુજરાતની જનતા એની ઉપર સત્યનો પ્રકાશ પાડવા અમે તમારી રાહ જોઈ રહ્યા છીએ। જો તમે નહીં આવો તો આ જ મુદ્દાઓ ઉપર અમારા વરિષ્ઠ આગેવાનો રાજકીય આંચળો ઘરે મૂકીને આવ્યા છીએ। આ ખુલ્લા મંચ ઉપર તંદુરસ્તીથી આ બધા જ મુદ્દાઓ ઉપર પ્રકાશ પાડવાના છે। આભાર। અધોરામપુર आज वडिया में मारे ओले पीजीवीसी वाली पहुंचू पकड़ा दी पाछे पड़ो डुप्लिकेट તમારું 5000 નું બિલ હોય એટલે મારા 200 રૂપિયા લઈ લેવાના, ડુપ્લિકેટ બિલ લઈને ઈ પણ પકડાવ, ઈ પાછો બાજુ આ રહી ગયો એટલે ઈ ડુપ્લિકેટ બાજુ મળો છો। રાજકમલ ચોક છે કે ત્યાં દ્વારા માંડવો છે સાથે જ ધારાસભ્ય કૌશિકભાઈ કર્યા છે, યોજવામાં આવ્યું
વરિષ્ઠ નેતાઓ સાથે જ પાયલને ન્યાય અપાવવાની માંગ છે તે કરવામાં આવી છે. એટલું જ નહીં, સાથે સાથે કુંવારી કન્યાનો વર્ગો કોને કાઢ્યું આ જે સ્લોગન છે તે આ બેનરની અંદર લખવામાં આવ્યું છે. એટલે અનેક સવાલો છે તે સરકાર સામે તેમના જે ધારાસભ્ય વેકરિયા ચૌધરી સામે પણ કરવામાં આવ્યું છે. પોલીસ દ્વારા જે રીતના પાયલ પર માર મારવામાં આવ્યું છે આરોપ લગાવવામાં આવ્યો છે. કાર્યક્રમ સુધી યોજવામાં આવ્યો. મારી સાથે પરેશભાઈ છે, તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. કાર્યક્રમની અંદર ઉપસ્થિત છે તે રહ્યા નથી. અનેક સવાલો કૌશિક વેકરિયા સામે પણ અત્યારે જોવા મળી રહ્યા છે. પરંતુ ક્યાંક આ જે કાર્યક્રમ જે યોજવામાં આવ્યો છે તેની અંદર મોટી સંખ્યાની અંદર અમરેલી રાજ્યના કોંગ્રેસના જે તમામ નેતાઓ છે તે આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત અત્યારે જોવા મળી રહ્યા છે. પાયલને ન્યાય આપવા માટે થઈને આ કાર્યક્રમ છે તે કરવામાં આવ્યો છે. અને હવે ક્યાંક જે પાયલ વાત છે